પવન વર્યો ને ભાઈ સાટા ચાલુ થેગા કૂતરી હે ભાઈ જોરદાર। રામ રામ ને સીતારામ કે દાયરો બધી મજામાં મેં ભાઈ એકદમ મજામાં ને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। તો મિત્રો અટાણે હું આવ્યો ઘેડમાં મારા તસણા હસવાઈ ગયા પણ અટાણે હું આવ્યો રાજુ મામાના ખેતરી અમારા ખેતરને બહાર છે રાજુ મામાનું આ હે ને ભરિયા કમ્પ્લીટ પડ્યા પણ એ અટાણે હે ને પટ્ટીમાં સણા કાઢે અને વાદરા ભાઈ ઉસીનતાના થયા આગળ ને વરસાદની આગાહી હે તો મને ફોન આવ્યો મને કે નવીરો હોય ને તો ભરિયા એક જગ્યાએ રાખ દે એટલે ટૂંકમાં હે ઢાંકવાનું હેલું રહી એટલે આગળ હે મારે વરગવાનું હે એટલે ભરિયા હે એક જગ્યાએ ભેગા કરી દઈએ અને હમણાં તો હે ને ટૂંકમાં થોડાક વર્ષોથી આપણે હે ને આઉટ ઓફ કન્ટ્રી જેવું થઈ ગયું ગમે ત્યારે વરસાદ આવે કંઈ નક્કી જ નથી રહેતું અને બરોબર સિઝનને ટાણે જ વરસાદ આવે ને અટાણે ભાઈ માટીઓ દોડ્યા દોડ છે એમાં વાત જવા દો કે આમાં ભેગું કઈ રીતના કરવું જો કારણ કે માંડવીમાં તો એક ફેરી વીતે ગયું અને પાછો આવે જાહે તો એમાં બાકી જ નહીં રહી। જો આમાં શિયારી ગમે ડબ્બા ને બધું સકડ્યું ને હાલે હોય જો મિત્રો આ રીતે ભરિયા હારવાનું કામકાજ ચાલુ છે એટલે એવા થપ્પો મારી દીધો। મિત્રો અટાણે હે બધા ભરિયા ટૂંકમાં કમ્પ્લીટ ભેગા કરી દીધા ને વાદરાને તડકીને નીકળે તો જોઈએ કામ થાય આમાં। બસ ગળમાંથી બુગર્યો ને ભાઈ વાદરા પાસા થયા એની વાત જવા દો અને બસ અટાણે પીહું પાણી થઈ ગયું ને મારમાં વાહી વારે ઘેડમાંથી ભાગ્યો ને તાર તો તડકા જેવું હતું તો પાછા વાદળા થયા બાકી નહીં એવા। કામ કરી છે મેં એમાં હા હા સારા પુરાના બરોબર છે 100 વાગ્યાનો અંદાજ હતો ને મારા બાપાનો સારીના ભૂકાના હે ને બસ કાં હે હા અરે ભાઈ એટલે માણસ થોડ્યા થોડી છે કેળમાં હા તો બધું હસવાઈ જાત સોના બાકી છે ઈ મેખડીએ ગા ને હા કુંઠીને પેલા ધોવેલી જો આગમ દરિયામાં હે ને વાદળા તો વધારે દેખાય કારા ડિબાંગ પવન વર્યો ને ભાઈ સાટા ચાલુ થેગા પવન વર્યો તો એને બાકી નહીં જવા દો ભીહું માંડ દોવેલી થયું અને પછી જોરિયા બારોબાર ખાર્યું નહોતું ઢાંકવાના એ બધું ઢાંક્યું વાં તાલપત્રી મારી દીધી ઘઉં પીડ્યા હતી અંદર ટાણે છે ને અમે આ એટલા ખીલાની સાફ સફાઈ આદરી કારણ કે વધારે કંઈ મેં થાય ને પછી કામ થાય કે આ નિકાસના જ્યાં ભૂંગરા છે ને આ કુસવાડું આવે જાય ને પાણી ભરાણું હતું સુમાહામાં એવા હાટું અટાણે છે મોટી તૈયારી કરી લઈએ। અટાણે પીહુંની ગદપની નીણ નાખી દીધી અને સાયકલીની એની ભાવતી નથી બારોબાર કાઢ્યા 3-4 ફેરી તમે અંદર નાખી ને પાડીઓની બધી ખડેલીની આખી ગાયની અંદર બાંધી દીધા। રવિયો છે કાલેથી સૈતર મહિનો હા કા ફૂલ મોર હોય ને લેતો હોય
લીમડાના મોર 10 સૈતર દી મેં પીવાના. હા કોઈ આપણી ત્રાંબાના ઓઈલામાં પલાર દેવાનો ને એક પ્યાલો બધાને પી લેવાનો. હા તાવ ન આવે. તાવ ન આવે કે એમાં ખાસ આરતી આરતી માંદી જ હોય. હા એટલે જાતો એ તોડતો આવ્યો. હાલો તો મોર તોડ પેલા તોડતો આવ્યો હજી સવાઈ ગયા. હા મિત્રો લીમડો હજી હે ને ટૂંકમાં મોર આવવાની શરૂઆત થઈ છે. ચૈતર મહિનામાં હે ને મોરથી ફૂલ કેકુર થઈ જાય. જો આ રીતના મોર અને આણી હે પલારે અમે પીએ જવાના એટલે તાવ ન આવે. જોરી આમાં જે શરૂઆત છે ટૂંકમાં ફૂટતા આવે. કૂતરી હે ભાઈ જોરદાર. કઈ હેરણ રોટવી એટલે આ ઓલું નામ આનું કયું હે જર્મન સફર આવે ઈ કે કઈ રોટવીલર. કવડી કઈ હે 1.5 વર્ષની ભારી છે હો પણ. મોર માન ગોત્યા હો કેટલા લીમડા ફેર્યો તાર થયું. ના રે ને મોર નહોતા હશે શરૂઆત ચૈત્ર મહિનાની કાલેથી બેહે ને. ચૈત્ર મહિનામાં તો વરસથી આપણે ન લેવતા મોર. હવે ચૈત્ર મહિનામાં આજે તો કાલેથી બેહે ને. ચૈત્ર મહિનો એમાં 10 દી પીવાના હોય. હા માન એટલા ગોત્યા. તો કુણા પાંદ હોય તો પલારે ને ઈ પીવાય. હા સાઈ એટલે તડકી નીકળી સાટાઈ ચાલુ છે. તડકે મે આવે ન બોલતા. કામ પછી માં બોલતા તડકે મેં આવે હિયારની જાન જાય ને કૂતરાના કાન કપાય ઈ અમીતા બોલતા. કે તડકે મેં આવે ગંગાજી નું પાણી આવે ઘેર બેઠા ગંગા ના હાલતા વાતતા થતી એમ. મેં ચાલુ થયો પાછો જણ ચાલુ જ છે પણ અહીં ટૂંકમાં એવું આખું છે ને વાતાવરણ વિખાઈ ગયું. જે વાદળા નહોતા ને જો દિયાચમાંની તૈયારીમાં હે. મેઘધનુષ્ય દેખાય જો રહ્યું આખું છે ઓ ભાઈ. જોરિયું એવું કમ્પ્લીટ પાઈ દેખાય હાવ શોખું પછી કામ. કા ઓય